આજરોજ અમે લોકો આવ્યા છીએ છોટુભાઈ વસાવા પાસે, એમની મુલાકાતે આવેલા છીએ. છોટુભાઈ વસાવા એક એવા વ્યક્તિ છે કે જે 7 ટર્મ એમએલએ હતા અને જેમણે એસસી એસટી ઓબીસી માટે ખૂબ જ મોટો સંઘર્ષ કરેલો. ભારતમાં એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે દેશમાં પ્રથમવાર બંધારણ યાત્રા શરૂ કરેલી, જેની અસર ગુજરાતભરમાં ખૂબ જ મોટી પડેલી. એવા રોબિનહૂડ તરીકે ઓળખાતા છોટુભાઈ વસાવાની સાથે આજે ઘણા બધા મિત્રો અમે મિટિંગ માટે આવ્યા છીએ. સાહેબની શુભેચ્છા મુલાકાતે આવેલા છીએ. થેન્ક યુ. તમે લોકો મારી મુલાકાત કરો છો એ બદલ આવેલા બધા જે મિત્રો છે એમનો આભાર માનું છું. અને જે રીતના દેશની અંદર જે તંત્ર ચાલી રહ્યું છે આરએસએસ થકી, એ તદ્દન બોગસ છે. અને આટલા વખત સુધી 11 વર્ષ સુધી એવું સલ્તન ચાલવી જ નહીં જોઈએ આ દેશની અંદર. કારણ કે મોંઘવારી એટલી બધી છે, બેરોજગારી એટલી બધી છે, શિક્ષણ વગર વંચિત. આખા દેશની અંદર ખાનગીકરણ કરીને તમે શું કરવા માગો છો? એની સામે એસસી એસટી ઓબીસી બધાએ જે નેતાગીરી કરે છે એ લોકોએ આગળ આવીને આવી સરકાર જે સલ્તન ચલાવે છે એને તોડી પાડવી જોઈએ. કેમ કે લોકશાહી દેશ છે, લોકો વતી ચાલતું રાજ છે. તો આવું બોગસ 1-2 વ્યક્તિ ચલાવ્યા કરે, આખા દેશને ભૂખમરામાં ધકેલે. શિક્ષણ વગર આખો દેશ એમને એમ રહી જાય. અને મોંઘવારી એટલી બધી હોય તો લોકો જીવી કેવી શકે? એને કોઈ ઇન્કમ નથી, એને કોઈ રોજગારી નથી. જો આવી સરકારો ચાલતી હોય તો આ દેશનો નખો જ વળી જવાનો છે. અડધું 75% તો વળી જ ગયું છે, 25% બાકી છે. એને હવે બધા લોકોએ ભેગા થઈને એને કહી દેવું પડે મોદીને, ભાઈ રૂક જાઓ, હવે બહુ થઈ ગયું, હદ થઈ ગઈ. અમારો દેશ તું વેચી કાઢવાનો છે. તું આ દેશનો, આ દુનિયાનો માણસ જ નથી, કોઈ જાનવરમાંથી પેદા થઈ ગયા એવું લાગે છે. તો આવી સલ્તન આ દેશની અંદર નહીં ચાલવી જોઈએ, હું સ્પષ્ટ કહેવા માગું છું. અને એનો જલ્દી નિકાલ આવવો જોઈએ. ખૂબ સરસ. ઓકે.